નમસ્કાર મિત્રો, હું છું ફિરોઝ ઈરાની અને આજે હું ફિલ્મની નહીં પણ એક મહાન ફિલ્મ મેકર જે હવે આપણી વચ્ચે નથી રહ્યા એ શ્રી મનોજ કુમાર સાહેબને મારા શબ્દોની એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવ્યો છું. એ મહાન ફિલ્મ મેકર હતા, એ દુનિયા જાણે છે. એમના માટે કંઈ પણ કહેવું એ ઓછું પડશે, પણ મને એ બરાબર મુલાકાત યાદ છે જ્યારે હું એમની પહેલી ફિલ્મ હતી ઉપકાર, અને એ ફિલ્મની પહેલી પ્રિન્ટ નીકળી રહી હતી રેમનોડ લેબોરેટરી એટલે કે વરલી મુંબઈમાં. ત્યારે મારા ફાધર અને અમે લોકો ત્યાં પહોંચ્યા હતા, કારણ કે મારા ફાધર બી ફિલ્મ મેકર હતા, એમણે ગુજરાતી ફિલ્મો બનાવી હતી. તો તે વખતે એમનું એડિટિંગ એ ચાલતું હતું ને હું પણ સાથે હતો, અને ત્યાં અમે ગયા તો ખબર પડી, એટલે અમે લોકો એ ફિલ્મ જોવા ગયા અને મનોજ કુમારજી એ ફિલ્મની પહેલી પ્રિન્ટ જોઈ રહ્યા હતા. તે વખતે એમણે મારા ફાધરને કહ્યું કે આપ અરુણાજી કે ફાધર હો, એ જાન કે ખુશી હુઈ, આइए આપ ભી દેખिए हमारे साथ. એટલે અમે લોકોએ થોડી ફિલ્મ જોઈ અને મને બહુ જ ગમી એ ફિલ્મ. ત્યારે મને એ બરાબર યાદ છે કે એમણે એમ પૂછ્યું મારા फादर ने कि आपको तो फिल्म पसंद आई होगी शायद. तो મારા ફાધરે કહ્યું कि मुझे बहुत अच्छी लगी. એટલે એમણે મને પૂછ્યું બેટા आपको कैसी लगी. મેં કીધું કે मुझे भी अच्छी लगी. તો એ બહુ ખુશ થઈ ગયા કે એક યંગસ્ટર તરીકે, હું ત્યારે 16-17 વર્ષનો હતો, એટલે મને ગમી, એટલે હી વોઝ વેરી હેપી. અને એ તો એમને પહેલી ફિલ્મથી જ પુરવાર કરી દીધું હતું કે હી વોઝ અ ગ્રેટ ફિલ્મ મેકર. અને એનું તો ગાયન બધાને યાદ હશે, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. અને એ જમાનામાં દેશ ઉપર આટલી સચોટ વાત જે કરતા કે जिस देश का बचपन भूखा हो उस देश की जवानी क्या होगी. અરે એનાથી એમને લોકોની વચ્ચે એક ચેતના જગાડી કે કામ કરતા થાઓ, આગળ વધતા થાઓ. અરે વાહ મનોજ સાહેબ, વાહ. મારે તમારા માટે જેટલું કહું, હું તમારા માટે જેટલું પણ કહું એ બધું ઓછું પડશે. અને ખાસ તો મારે એ કહેવાનું કે કલાકારોને માટે એમને એક ગીત લખ્યું હતું કે પાની રે પાની તેરા રંગ કૈસા જિસમેं મિલા દો લગે ઉસ જૈસા. તો આપણે કલાકારોએ પણ એનાથી શીખ લેવી જોઈએ કે જે રોલ મળે એને પાણીની રીતે સમજી એ પાણીમાં ભળી જવું પડે, એ રંગમાં ભળી જવું પડે. તો મનોજ કુમાર સાહેબને મારા ખૂબ ખૂબ પ્રણામ. ભગવાન એમની આત્માને શાંતિ આપે. જય હિન્દ. આવજો.